નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દિન પ્રતિદિન દોસ્તો જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરવાનો જોશ જે છે એનો ઉમંગ જે છે એ ઉમેદવારોમાં વધતો જાય છે. એવા સમયે દોસ્તો જે છે એ ઘણા બધા આપણી પાસે પ્લેટફોર્મ ઓનલાઈન ઓફલાઈન બધા જ અવેલેબલ છે અને દરેકે દરેક પ્લેટફોર્મ સારા જ છે, સાચા જ છે. પરંતુ અહીંયા જોવાનું એ છે દોસ્તો કે આપણે જે કઈ પ્રકારની એપ્લિકેશન પરચેસ કરીએ છીએ, આપણે જે કઈ પ્રકારના ઓફલાઈન ક્લાસીસમાં જઈએ છીએ, શું આ ઓફલાઈન ક્લાસીસ જે છે, આ એપ્લિકેશન છે એ આપણે જે પૈસા ખર્ચાયા એના માટે થઈ અને યોગ્ય છે? મતલબ કે આપણે જેવું વાંચીએ છીએ એવું જ પૂછાય છે કે નહીં? આપણા પોતાના જે છે એ કોઈ પણ પ્રકારનું પેપર લેવાતું હોય, ચાહે આપણે ત્યાં દોસ્તો જે છે જીપીએસસી નું એસટીઆઈ નું પેપર લેવાય, ત્યારબાદ જે છે એ જીપીએસસી ની જે છે એ આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષાઓ લેવાય અને જીપીએસસી જે છે એ સિવાય તમને જે છે એ ખાસ અહીંયા જે છે એ એસીએફ આરએફઓ ગૌણ સેવાની સીસી ની મુખ્ય પરીક્ષા, સ્ટેનોગ્રાફરની મુખ્ય પરીક્ષા, તમામ પરીક્ષામાં કદાચ આપણે દોસ્તો જે છે એ પેપર સોલ્યુશન સમયના અભાવે જે છે એ નથી કરાવતો હું, કારણ કે દર રવિવારે જે છે કોઈને કોઈ પરીક્ષા હોય, પરંતુ એ જ પરીક્ષા ટાઈમે થોડી અનુકૂળતા હોય એવી શક્યતાઓ થોડીક ઓછી રહે છે. ભવિષ્યમાં અનુકૂળતા હશે તો ડેફિનેટલી આપણે જે છે એ પેપર પણ સોલ્વ કરાવશું. પણ જે લોકોએ કણેત ગાઈડન્સની એપ્લિકેશન પરચેસ કરેલી છે એમાં જે ભણાવેલું છે એ પૂછાય છે કે નથી પૂછાતું એ હું તમને પ્રૂફ તરીકે આપું છું. અત્યાર સુધીમાં દોસ્તો જે છે એ માત્ર પોકળ દાવાઓ આપણે નથી કરીએ, આ દરેકે દરેક પરીક્ષામાં આપણા કન્ટેન્ટમાંથી પ્રશ્ન પૂછાયેલા છે અને એનું મેં તમને પ્રૂફ સાથે સાબિતી આપી દઉં છું દોસ્તો. એટલા માટે જ આપણે જે છે એ એક સિરીઝ છે, પ્લેલિસ્ટમાં પણ તમને કણેત ગાઈડન્સમાં મળશે, માત્ર પોકળ દાવાઓ કે વાતો નહીં, પ્રૂફ સાથે જે છે એ સાબિતી. અને આ સીસી ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષા દોસ્તો જે છે આયોજિત થઈ 8 તારીખના રોજ, 8 જે છે એ જૂન 2025 ના રોજ. અને એમાં જે છે એ 200 પ્રશ્ન હતા. 200 માંથી જે છે એ મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી અને ઇંગ્લિશ, આ પણ દોસ્તો જે છે એ પ્રશ્નો પૂછાતા હોય પણ એક્ઝેક્ટ જે છે એ કોઈ આંકડાથી જ પૂછાતા હોય એવું જરૂરી સામાન્ય રીતે ઓછું બનતું હોય. એટલે કદાચ એ 100 પ્રશ્નને હું એમાંથી કાઢી નાખું તો બીજા 100 માંથી જે છે દોસ્તો બેઠા ટોટલ 41 જેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે. મતલબ તમે મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ, ગ્રામર એ પણ આપણે કરાવેલું જ છે, પણ મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ, ગ્રામરમાં ગ્રામરના તમામ પ્રકારના ટોપિક અનિતા ઝોન મેડમ જ તમને કરાવેલા છે. પણ ગ્રામરના એક્ઝેક્ટ ટોપિક જે છે એનું એક્ઝેક્ટ જે છે એ એક્ઝામ્પલ આવતું હોય એવું શક્ય બનતું નથી, પણ આમાં તો બને છે. તો આજે મારે તમારી સાથે એ વાત કરવી છે દોસ્તો કે જે 41 ક્વેશ્ચન છે, અમે માત્ર દાવા નથી કરતા દોસ્તો, એને પુરાવા સાથે સાબિતી આપીએ છીએ કે જે છે એ જીપીએસસી જેવી જીપીએસસી અને ગૌણ સેવા જેવી પરીક્ષાઓમાં દોસ્તો જે છે એ બેઠા પ્રશ્ન આપણી એપ્લિકેશનના પેઇડ પ્લેટફોર્મમાંથી પૂછાય છે. એટલે જે લોકો એવા જે છે મંતવ્ય સાથે જે છે પ્રિપેરેશન કરતા હોય કે આ તો સ્પર્ધાત્મક પરીક્ષા છે, આમાં આપણે વાંચીએ એવું તો કંઈ પૂછાતું જ નથી, એમના માટે જે છે એ આ ડંકે કી ચોટ પર છે. તો વન બાય વન તમને હું દોસ્તો જે છે એ એક ક્વેશ્ચન આપતો જઈશ, એઝ ઇટ ઇઝ તમે જે છે બધા લોકો જોડાયેલા છે. અહીંયા ઓફિશિયલ પ્રશ્ન હશે, નીચે જે છે એ મેં તમને એનું જે છે એ પ્રૂફ આપેલું હશે. જેમ કે અહીંયા દોસ્તો જે છે એ 41મો પ્રશ્ન છે અને એમાં લખ્યું છે કે બ્લેન્ક ભારતના બંધારણનો 1948માં પ્રારંભિક મુસદ્દો કોણે તૈયાર કર્યો હતો? પ્રારંભિક મુસદ્દો એટલે શું દોસ્તો? અહીંયા વાત કરીએ છીએ આપણે શેની? ઓફિશિયલ જે છે એ ભારત દેશનો ડ્રાફ્ટ હે ને એ ઉદ્દેશીય પ્રસ્તાવ, આ ઉદ્દેશીય પ્રસ્તાવ કોના દ્વારા તૈયાર થયેલો હતો? અહીંયા લખ્યું છે દોસ્તો, આ આપણો બંધારણનો લેક્ચર છે, અહીંયા લખ્યું છે ઉદ્દેશીય પ્રસ્તાવ, એની નીચે લખ્યું છે કે ઉદ્દેશીય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર કોણ હતું? તો કે બી એન રાવ, બેનેગલ નરસિંહ રાવ. આ તમારું જે છે પેઇડ પ્લેટફોર્મ, તમે એપ્લિકેશન કણેત ગાઈડન્સની પરચેસ કરી છે એ, અને આ છે એ તમારો પ્રશ્ન. ન માત્ર દોસ્તો બંધારણ, ન માત્ર અર્થશાસ્ત્ર, ન માત્ર ઇતિહાસ, ન માત્ર ભૂગોળ, દરેકે દરેક જે છે ક્વેશ્ચન છે એમાંથી હું તમને ઉપાડીને લાવ્યો છું. અમુક પ્રશ્ન તો એવા હોય કે જેમાં ફેકલ્ટી શ્રીઓએ તમને ભણાવ્યું હોય પણ એક આન્સર આવી શકતો હોય, એક્ઝેક્ટ ક્વેશ્ચનનો આન્સર ના આવતો હોય. આ તો હું તમને બધા જ એવા ક્વેશ્ચનની સાથે ચર્ચા કરવાની છે. વાત કરે છે કે કયા મૂળભૂત અધિકાર કટોકટી દરમિયાન પણ સ્થગિત થઈ શકતા નથી? અમે કટોકટી ભણાવીએ ત્યારે 352, 356 કે 360 થી રાખી નથી દેતા. 352 ની અસર શું છે એ આ એની અસર દર્શાવે છે દોસ્તો.
અને અહીંયા તમને પહેલેથી જ કહી દીધે છે કે આ પરીક્ષા કઈ છે એમાં પૂછાશે. થોડુંક ઝૂમ કરીને જોજો. અહીંયા મેં તમને લખેલું છે કે આ પરીક્ષા જીપીએસસી, એસટીઆઈ, પીએસઆઈ અને સીસીઈ ની પરીક્ષામાં પૂછાશે. અને આ સીસીઈ ગ્રુપ બી. અને આનો એક્ઝેક્ટ આન્સર મૂળભૂત અધિકારમાં કયા જે છે એ અધિકાર સ્થગિત થતા નથી. આ રહ્યો એનો આન્સર. અનુચ્છેદ 20 અને 21 આ જે છે સ્થગિત થાય નહીં. અહીંયા લખેલું છે અનુચ્છેદ 19 પૂર્ણ રૂપથી જે છે એ પ્રતિબંધિત થાય. આન્સર મળી ગયો કે ન મળી ગયો? એને અહીંયા શું લખ્યું છે? 21 માં આવે છે જીવન જીવવાની સ્વતંત્રતા. તો આ થઈ ગઈ તમારી જીવન જીવવાની સ્વતંત્રતાઓ. પૂરું લો. એક્ઝેક્ટ ક્વેશ્ચન દોસ્તો. જેવું આમાં કરાવ્યું છે જરૂર શું હોય? સર મને પીડીએફ આપો ને. મુના આવી પીડીએફ તો ગામમાં કેટલી રખડે છે. આવી તો ટેલિગ્રામમાં એમને રખડે છે. જોતો આવજા. પીડીએફ ની જરૂર ન હોય. આ સમજવું પડે છે દોસ્તો. માત્ર પીડીએફ થી પાસ નથી થવાતું. માત્ર બુક વાંચે પાસ નથી થવાતું. એના જે કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ હોય એનાથી પાસ થવાય છે. તો ડિસાઈડ તમારે કરવાનું છે. હવે અહીંયા લખેલું છે દોસ્તો કઈ બાબતનો સમાવેશ સમવર્તી યાદીમાં થાય છે. એને અહીંયા મેં દોસ્તો તમને સંઘ યાદી પણ આપેલી છે. અહીંયા રાજ્ય યાદી આપેલી છે. આના પછીની સ્લાઇડ હોય એમાં તમને સંયુક્ત યાદી આપેલી છે. સંયુક્ત યાદી અથવા તો કોઈ પણ યાદી હું તમને સમજાવું છું દોસ્તો, તો ત્યાં એક એક વસ્તુ લઈને સમજાવું છું કે શું કામ અહીંયા આવે છે. અહીંયા જે છે એ વીમો અહીં લખ્યું છે વીમો. તો આ જે છે વીમો તો જે છે એ કેવો છે? તો કે સંઘ યાદીનો. આ તો આવે જ નહીં ભાઈ. આને આપણે દૂર કરી દઈએ. આને આપણે જે છે એને આ કેવો છે? તો કે ભાઈ આ તો આપણે વીમો જે છે એ કેવો કેન્દ્ર યાદીનો વિષય કહેવામાં આવશે દોસ્તો. હે ને? તો આપણે ત્યાં મત્સ્ય બી નહીં, બજાર પણ નહીં, એટલે સમાચાર પત્ર આ તે વગેરે વગેરે બધું શેમાં આવશે દોસ્તો? તો કે ભાઈ સમવર્તી યાદીમાં આવશે. આ તમને યાદ રહેવું જોઈએ. આ સીધો ક્વેશ્ચન અહીંથી. એનાથી વિશેષ આગળ વધીએ દોસ્તો. બે કરતા વધારે રાજ્યો વચ્ચેની તકરાર કઈ અદાલતની હુકુમત ક્ષેત્રમાં આવતી હોય છે? એક અને બીજું રાજ્ય. અહીંયા લખેલું છે સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્ર લખેલા છે. અને સુપ્રીમ કોર્ટનું દોસ્તો અહીંયા લખેલું છે મૂળ અધિકાર ક્ષેત્ર. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રશ્ન, રાજ્ય સરકાર અને બીજી રાજ્ય સરકારના પ્રશ્ન. કેન્દ્ર શાસિત પ્રદેશ આપણા જે છે એની સાથે કોઈ રાજ્યના વિવાદ, એટલે કે કેન્દ્ર અને એક કરતા વધારે રાજ્યોના વિવાદ, તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. આવું ભારતના બંધારણના અનુચ્છેદ 131 માં લખેલું છે. અહીંયા આપેલું છે સર્વોચ્ચ અદાલત. આ રહી સુપ્રીમ કોર્ટ. આ તમારો આન્સર થઈ ગયો. ચલો, થાય કે નહીં? એક્ઝેક્ટ આન્સર આવે કે ના આવે? હજી આગળ વધો. જોઈ લેવાતું હોય તો જોઈ લેજો દોસ્તો. હજી તો આપણે 6 પહોંચ્યા છે, 49 પહોંચવાનું છે. આટલા ક્વેશ્ચન તમારા માટે લાવ્યો છે. બેઠા પ્રશ્ન. આમાં પેપર લીક થવાની કોઈ સંભાવના નથી હોતી દોસ્તો. પારદર્શક વાળી જ સરકાર ભરતી કરે છે. પણ તમને ખબર પડી જવી જોઈએ કે આવું જ પૂછાય. અને એટલા જ માટે દોસ્તો તમને કહીએ છીએ કે ગણિત ગાઈડન્સમાં આવો તો હાર્ડ વર્ક માટે નહીં, સ્માર્ટ વર્ક માટે, પરીક્ષા પાસ થવા માટે આવજો. એને તો જ જે છે એ થવાશે. આગળ વધીએ. આવો જ વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની અનુક્રમે ખાલી જગ્યા વર્ષે નિવૃત્તિની વય મર્યાદા હોય છે. આ લખેલું જ છે દોસ્તો તમને. અહીંયા 62 વર્ષ આ હાઈકોર્ટનું. અને આવી રીતે તમને સુપ્રીમ કોર્ટ ભણાવેલી હોય ત્યારે તમને ભણાવેલું હોય કે 65 વર્ષ છે. હમણાં જ મેં તમને સુપ્રીમ કોર્ટની વાત કરી તો 62 અને 65 આ 62 અને 65 થઈ જાય કે નહીં? અને આના માટે તમને આર્ટિકલ પૂછે તો આર્ટિકલ લખાવેલો છે. હજી ઘણા મુના બંધારણમાં માત્ર અનુચ્છેદ ગોખણિયાઓ ગોખે છે. હજી આ પદ્ધતિથી ભણો છો દોસ્તો કે ભારતના બંધારણનો ભાગ 1 અનુચ્છેદ 1 થી 4, ભાગ 2 અનુચ્છેદ 5 થી 11, ભાગ 3 12 થી 35. તો આ તમે આજકાલનું નહીં, 50 વર્ષ પહેલાની તૈયારી કરતા હોય એવું થાય. હે ને? કારણ કે દોસ્તો આટલા પ્રશ્ન પૂછાયેલા છે, આમાં તમને ક્યાંય અનુચ્છેદ નહીં દેખાતા હોય. કોરોના પછીની જે છે કેટલી બધી પરીક્ષાઓ આયોજિત થઈ છે દોસ્તો, તમને ક્યાંય અનુચ્છેદ 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 આવા પ્રશ્ન દેખાતા જ નથી. તોય મુનો હજી અનુચ્છેદ સર મને અનુચ્છેદનું લિસ્ટ આપો ને. આમાં અનુચ્છેદ નહીં, તારે ટોપિકને સમજવો પડે, તારા મગજમાંથી અનુચ્છેદને દૂર કરવો પડે જો મુના પાસ થવાની શક્યતા ધરાવતા હોય તો. હે ને? બાકી હજી અનુચ્છેદ ગોખો, આમાં ક્યાંય પ્રશ્ન નથી. અનુચ્છેદ સમજ શક્તિ જરૂરી છે દોસ્તો. કોન્સેપ્ટ સમજવો જરૂરી છે. અનુચ્છેદ અનુચ્છેદ સમજવાની જરૂર નથી. આગળ વધીએ. ભારતમાં જાહેર હિતની અરજી કોની સાથે સંકળાયેલી છે? ચલો મુના અહીંયા આવતા રહ્યો. અહીંયા તમે અનુચ્છેદ 124 જાઓ, સુપ્રીમ કોર્ટ યાદ રાખીને જાઓ. અહીંયા લખેલું છે પેલા મેં જ્યુડિશિયલ સિસ્ટમ. આ જ્યુડિશિયલ સિસ્ટમમાં લખેલું છે PIL એટલે એને શું કહેવાય? જાહેર હિતની અરજી.
અહીંયાનું ફૂલ ફોર્મ આપેલું છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. અહીંયા લખેલું છે કે ન્યાયિક સમીક્ષા. આ ન્યાયિક જે છે એ સમીક્ષાની વાત કરે છે. આ ન્યાયિક સમીક્ષાની વાત કરે છે. તો કોની સાથે સંકળાયેલું છે? ન્યાયિક સમીક્ષા, ન્યાયિક સક્રિયતા, સ્વતંત્રતા. આવું તો ક્યાંય આવતું જ નથી દોસ્તો, આવું ક્યાંય આવતું જ નથી. તો વાત કોની સાથે સંકળાયેલી થાય છે, હે ને? તો આ જ્યુડિશિયલ સિસ્ટમ છે દોસ્તો, એ તમારે સમજવી પડશે. એટલી વહેલી સમજો એટલા વધારે તમને આન્સર આવવાની શક્યતાઓ. અને આ આપણો લેક્ચર છે. ત્યારબાદ દોસ્તો તમને અહીંયા એક રીટનો ક્વેશ્ચન પણ મેં કરાવેલો હતો. પ્રશ્ન શું છે? બંધારણીય રીટ હેઠળ સર્વોચ્ચ અદાલત અથવા તો વડી અદાલત ને જો એવું જણાય આવે કે વ્યક્તિ જે હોદ્દો ધરાવે છે એ હોદ્દો રાખવા માટે હકદાર નથી, તો કઈ રીટ જે છે એ થાય છે? ચલો જોઈ લઈએ. અહીંયા લખેલું છે અધિકાર પૃચ્છા. અહીંયા લખેલું છે તમારો અધિકાર શું છે? વ્યક્તિ ગેરકાયદેસર રીતે જાહેર સેવાનો હોદ્દો ધારણ કરે તો આર્યુ અધિકાર પૃચ્છા કો વોરંટો. આવ્યું કે નહીં? બેઠે બેઠો ક્વેશ્ચન, હે ને? હજી તો દોસ્તો આ શરૂઆત છે. હજી તો આવી કેટલી બધી પરીક્ષાઓ આવશે ને કેટલું બધું જે છે અમે તમને કન્ટેન્ટ આપશું, પરીક્ષા લક્ષી કન્ટેન્ટ આપશું. મોટિવેશન નહીં આપીએ, હવા ભરવાની વાત નહીં આવે. આમ કરી નાખો ને તેમ કરી નાખો ને. અને ખાસ કહું છું, તમારામાંથી જેટલા પણ વ્યક્તિઓ આ લેક્ચર જોતા હશે ને એમાંથી અડધા વ્યક્તિઓ તો એવા હશે કે જે એક માર્કે રહી જતા હશે, અડધા માર્કે રહી જતા હશે. 10 માર્ક માટે કોઈ વ્યક્તિ રહી ગયો હોય તો એ બહુ મોટો ડિસ્ટન્સ કહેવાય, પરંતુ 2 માર્ક માટે કે 1 માર્ક માટે રહી ગયા હોય તો એ મોટો ડિસ્ટન્સ ના કહેવાય, એ અફસોસ કહેવાય. કારણ શું દોસ્તો? કારણ કે તમને ઘણા બધાએ એવી સલાહ આપી કે જેટલા ફોર્મ આવે એ બધાયમાં ભરો, તલાટીમાંય ભરો, સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરો, રેલવેમાં ભરી દો. હવે યુપીએસસી બાકી રહી જતું હોય તો એ ભરી દો. દોસ્ત એક જ પ્રકારની પરીક્ષાની તૈયારી કરો અને પાસ થાવ. એક કરતા વધારે પરીક્ષાની તૈયારી ત્યારે જ કરાય જ્યારે બંનેનો સિલેબસ ઓલમોસ્ટ સરખો હોય તો. બંનેનો સિલેબસ સરખો હોય ને તો. બાકી તો આવા યુટ્યુબમાં ઘણા ન્યૂઝ રિપોર્ટર છે, જેવી ભરતી આવી એ તરત જ કહે છે કે નમસ્કાર દોસ્તો, હે ને? એટલે આપણે જે છે એ યુટ્યુબના જે છે ચેનલમાં સબસ્ક્રાઇબર નથી વધારવા, એટલે તો કોઈ દિવસ નથી બોલતો કે ભાઈ લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. માત્ર કન્ટેન્ટ જોતું હોય તો આવો. લાઈક શેર સબસ્ક્રાઇબની કોઈ જરૂરિયાત નથી દોસ્તો. ભણવું હોય પરીક્ષા લક્ષી, સરકારી નોકરીમાં જે છે બેઠા પ્રશ્નો તમે વાંચ્યા એ જોતા હોય તો કણેજ ગાઈડન્સમાં આવો. લાઈક શેર સબસ્ક્રાઇબની કોઈ જરૂરિયાત નથી, હે ને? એવી તો ઘણી 80,000 ને 90,000 ને 70,000 ને આવા બધા 1000 વાળી ચેનલ છે. પૂછો તો ખરી કે સર તમે કરાવેલું છે ક્યાંય પૂછાયેલું છે, હે ને? આ બધા પ્રશ્ન રહેતા હોય છે. ત્યારબાદ લખ્યું છે દોસ્તો કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા પૈકી કયું વિધાન સાચું છે, હે ને? અહીંયા તમને લખ્યું છે કયું વિધાન સાચું છે. ભારત દેશમાં પોતાનો હોદ્દો ધરાવતા બંધ થાય એટલે એની મુદત પૂરી થાય પછી ભારત સરકાર હેઠળ કે રાજ્ય સરકાર હેઠળના કોઈ પણ જે છે એ હોદ્દા માટે પાત્રતા ગણાવશે નહીં. અહીંયા ઉતાર્યો મુન્ના, આલ્યો આ વાંચી લ્યો બચ્ચા. નિવૃત્તિ બાદ કેન્દ્ર કે રાજ્યમાં ફરજ પર રહી શકે નહીં, સીધું લખેલું છે. મુન્નો શું વાંચે છે? અનુચ્છેદ 148 સર કે એકની જોગવાઈ કરેલી છે. બેસી ગયો વાંચ. વિધાઉટ એની ટેન્શન દોસ્તો, સ્ટ્રેસ ફ્રી આપ તૈયારી કરી શકો છો, ટેન્શન વગર. માતા પિતાને શું નિશ્ચિત કરી દેવાનું કે પપ્પા મમ્મી 8 મહિના સુધી કણેજ ગાઈડન્સનું સબસ્ક્રિપ્શન લઈને તૈયારી કરું પછી પાસ થઈ જાઉં, એને શું નિશ્ચિત થઈ જ જાય. તો અહીંયા લખેલું જ છે દોસ્તો કે કેન્દ્ર રાજ્ય સેવામાં જે છે એ પદ પૂરું થાય પછી કોઈ જગ્યાએ રહી નહીં શકે, એવું જ તમને અહીં નીચે લખેલું છે. આ આપણી બંધારણીય ગેરબંધારણીય સંસ્થાના લેક્ચર છે, હે ને? હજી આગળ વધીએ આપણે. ત્યારબાદ ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત કેટલા ચૂંટણી કમિશનર હોય છે? ઉપરાંત કીધું છે, યાદ રાખજો. અહીં લખેલું જ છે એક મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે અને એના સિવાયના 2 અન્ય ચૂંટણી કમિશનર હોય છે. ઉપરાંત ના કીધું છે, સહિતના નથી કીધું મુન્ના. તો ઘણાય મુન્ના જો 3 લખી આવે. આ તો જેની આ મેં આન્સર ટીક નથી કર્યો એટલે આજે ટીક કરેલો આન્સર સાચો નથી, યાદ રાખજો. આ તો કોઈ સ્ટુડન્ટ આપ્યો એ છે. એવું પૂછ્યું કે ચૂંટણી પંચ કેટલા કમિશનરનું બનેલું છે? તો 3. પણ ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત કેટલા ચૂંટણી કમિશનર હોય? તો અહીં લખેલું છે 2. આ રહ્યું અન્ય 2 ચૂંટણી કમિશનર. તમને અમે 324 નંબરનો આર્ટિકલ નથી બનાવતા. 324 1 2 3 અને હજી અહીંયા 4 આવે. 324 4 ભણાવીએ છીએ કે કાલ સવારે જીપીએસસી ની પરીક્ષા આપવા જાઓ, આપ જેવું વાંચો એવું જ પૂછાય. પેટા અનુચ્છેદ યાદ રાખવાના છે દોસ્તો અત્યારની જરૂરિયાત મુજબ, હે ને? તો તમારો આ ક્વેશ્ચનનો આન્સર અહીંયાથી જ આવી જશે.
ત્યારબાદ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા થાય છે? આ રહ્યું રાજ્યના રાજ્યપાલની કારોબારી સત્તાઓ આપેલી છે 165 માં લખેલું છે એડવોકેટ જનરલ. હે આનો જે છે તમને તમામ મુદ્દાઓ કીધા કે 10 વર્ષનો ન્યાયિક અનુભવ જોઈએ. હે તો આ તમારો પ્રશ્ન થઈ ગયો કે રાજ્યના જે છે એ એડવોકેટ જનરલ ની નિમણૂક. ઘણા હજી એવા યાદ રાખીને બેઠા કે એડવોકેટ જનરલ કેટલામાં આવે તો કે સર 165 માં આવે. આ ક્યાં સ્પેલિંગ છે? આ ક્યાં તારો અનુચ્છેદ છે? આગળ વધીએ પાછા. સંઘ લોક સેવા આયોગના સભ્ય પોતાનો હોદ્દો સંભાળે તે તારીખથી અને વર્ષની મુદત સુધી અથવા તો બ્લેન્ક વર્ષની ઉંમરના થાય આ બેમાંથી જે વહેલું બને ત્યાં સુધી હોદ્દા પર રહી શકે. અહીંયા લખેલું છે દોસ્તો યુપીએસસી, અહીંયા લખેલું છે દોસ્તો સ્ટેટ પીએસસી. અહીંયા જે છે મેં યુપીએસસી ની જે છે એ હોદ્દાની મુદત લખી દીધી હતી. અહીંયા મેં તમને જે છે એ સ્ટેટ પીએસસી ની મુદત લખી દીધી હતી 6/65. તો અહીંયા આ રહ્યું 6/65 પૂરું થઈ ગયું. અહીંયા જે છે શું લખ્યું સ્ટેટ પીએસસી તો 6/62 આવે. આ મુનાએ ગલત કરેલું છે. આ સ્ટેટ પીએસસી હોય તો આવે. આ સીધો જ આન્સર આવી જાય છે. મુનો ગોખે અનુચ્છેદ 315 યુપીએસસી ની રચના. વાહ દોસ્ત વાહ. અનુચ્છેદ ગોખીએ એવો લાગે. કેટલા માર્ક આવ્યા હતા? માઇનસમાં 1.33 પ્લસ નહીં. આગળ વધો. ત્યારબાદ કઈ નિયમનકારી સંસ્થા છે? દોસ્તો આપણા બંધારણના લેક્ચરમાં સૌથી વધારે તમને મેં વધારે સમય આપ્યો હોય તો 12 થી 15 કલાક સુધી સ્પેશિયલી એક ટોપિક ભણાવેલો છે. કયો? બંધારણીય સંસ્થા. એમાં ગેરબંધારણીય સંસ્થા આવી જાય, એમાં વૈધાનિક સંસ્થા આવી જાય. વૈધાનિક સંસ્થા ભણાવી હોય તો એમાં જે છે એ નિયમનકારી સંસ્થા આવી જાય ને એમાં અર્ધન્યાયિક સંસ્થા આવી જાય. આવી દોસ્તો જે છે એ બંધારણીય સંસ્થા ઓછામાં ઓછી 8 ભણાવેલી છે. ગેરબંધારણીય સંસ્થા નીતિ આયોગ સિવાયની 6 ભણાવેલી છે. વૈધાનિક સંસ્થામાં નિયમનકારી સંસ્થા 16 ભણાવેલી છે અને અર્ધન્યાયિક સંસ્થાઓમાં 5 ભણાવેલી છે દોસ્તો. તો 8 ને 6 14, 14 ને 16 તો કે ભાઈ 30 અને ટોટલ 35 સંસ્થાઓ ભણાવેલી છે. 35 સંસ્થાઓ ભણાવેલી છે એટલું જ નહીં, કઈ સંસ્થા જે છે એની સ્થાપના શું કામ થઈ, એ સ્થાપના થઈ એના કાર્યો શું છે, એના પડકારો શું છે, એની નકારાત્મક બાબત શું છે અને સ્થાપના બાદ એના પડકારોને દૂર કરવા માટે સરકાર પાસેથી લીધેલા સૂચન એ પણ આપણે કહીએ છીએ. આનું પાછું મટીરિયલ પછી હું તમને આપું છું એટલે તમારે કોઈ બેઝિક મુદ્દાઓ લખવાના નથી થતા. આપણા કોર્સ ફાઉન્ડેશન કોર્સ હોય, રેવન્યુ તલાટીનો કોર્સ હોય, પ્રોબેશન ઓફિસરનો કોર્સ હોય, તમને દરેક કોર્સમાં આપું છું. એએમસી માં જે છે દોસ્તો નગર પ્રાથમિક સમિતિમાં કાયદા હોય તો કાયદા હું તમને બેઠે બેઠા આપી દઉં છું. આપણે કાયદામાં એવું નથી કરતા કે ભાઈ પેલી ગામની પીડીએફ ને પ્રિન્ટ આઉટ કરી સીધું આપી દે. નહીં દોસ્તો, આવું જે છે કોઈ ઉમેદવાર સાથે આપણને રમત રમતા આવડતું નથી. તો અહીંયા તમને જે છે એ કઈ નિયમનકારી સંસ્થા છે એના, તો આપણે ત્યાં તમામ પ્રકારની સંસ્થા કેવી છે તો કે નિયમનકારી સંસ્થા જે છે. આપણે ત્યાં વિધિ આયોગ એના એટલે આને કહેવાય કાયદા પંચ. આ કાયદા પંચનો લેક્ચરમાં દોસ્તો મેં તમને કરંટ અફેર્સ, તમે કહો છો ને કરંટ અફેર્સ દોસ્તો, કરંટ અફેર્સ છે જુલાઈ ઓગસ્ટ નું પૂછ્યું હતું. આ જે છે જુલાઈ ઓગસ્ટના કરંટ અફેર્સનો લેક્ચર છે આપણી એપ્લિકેશનમાં. અને ત્યારે કાયદા પંચની વાત કરી હતી કે કાયદા પંચ કેન્દ્રીય કેબિનેટ દ્વારા સ્થાપિત થયેલી એક સંસ્થા છે. એટલે આ જે છે કેવી સંસ્થા કહેવાય તો કે ભાઈ કારોબારી દ્વારા સ્થાપિત થયેલી સંસ્થા છે. એને નિયમનકારી ન કહેવાય કારણ કે આનો તો એક્ટ આવવો જોઈએ. વૈધાનિક ન કહેવાય, એક્ટ આવવો જોઈએ. અર્ધન્યાયિક ન કહેવાય કારણ કે એને સિવિલ કોર્ટના રાઇટ્સ હોવા જોઈએ. આ તમારો બેઠો પ્રશ્ન કરંટ અફેર્સમાંથી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પાસે કયા અધિકાર નથી? શું લખ્યું છે? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પાસે કયા અધિકાર નથી? એનજીટી થી આપણે પૂરું નથી કરતા. એનજીટી ની રચના થાય તો એનજીટી માં જે છે કયા કયા બાબત નથી આવતા, આ લખ્યું કામગીરી સંબંધિત પડકારો. એટલે કાલ સવારે કોઈ મુખ્ય પરીક્ષા લખવા જાવ ને તોય તમને ખબર પડે. અહીંયા લખેલું છે વન્ય સંરક્ષણ અધિનિયમ 1972, પરંપરાગત વનવાસી અધિનિયમ 2006 એને બાકાત રાખવામાં આવ્યા છે દોસ્તો. વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972. આ તમારો આન્સર આવી ગયો. આવી ગયો કે ના આવી ગયો? ચલો જોઈ લો. ત્યારબાદ આગળ વધવાનું છે. કયું ભારતીય રિઝર્વ બેંકનું કાર્ય નથી? ન માત્ર બંધારણ દોસ્તો, તમને મેં અર્થશાસ્ત્રના લેક્ચર આપ્યા છે. ઘણા લોકો અર્થશાસ્ત્રમાં ડરતા હોય કે સર શું કરવું શું ન કરવું. અર્થશાસ્ત્રમાં દોસ્તો ટોટલ જે છે અત્યાર સુધીમાં 20 કલાકના લેક્ચર આપ્યા છે ને હજી 20 કલાકના લેક્ચર મૂકશું.
અર્થશાસ્ત્રમાં આપ્યા છે એમાં લખ્યું છે કે ભાઈ ચલણની નોટ બહાર પાડવી, તો આ રહ્યું ચલણની નોટ બહાર પાડવી. નાણાકીય સ્થિરતા રાખવી, તો અહીંયા આપણે નાણાકીય સ્થિરતા રાખવાની થાય છે. દેશનું ધિરાણની વ્યવસ્થા કરવી, ધિરાણની વ્યવસ્થા કરશે શાખ નિયમન. જાહેર જનતાને લોન આપવી, ના જાહેર જનતાને જે છે એ આરબીઆઈ લોન ના આપે, બેંક લોન આપે. કોણ આપે દોસ્તો? બેંક લોન. આરબીઆઈ માં જ ઓછામાં ઓછા દોસ્તો 5 થી 6 કલાકના આપણા લેક્ચર છે, માત્ર આરબીઆઈ જ ભણાવ્યું છે. તમને ડિસાઈડ તમારે કરવાનું હોય કે આપણે માત્ર ને માત્ર જે છે ગોકળ ગાયની ગતિએ નીચું મોઢું રાખી અને વાંચ કરવાનું છે કે એકચ્યુઅલમાં પાસ થવાનું છે. આ આપની બાબત રહી છે. ઠીક છે, આગળ વધીએ. ત્યાંથી પણ પંચાયતી રાજના 6 લેક્ચર આપેલા છે તમને. અહીંયા લખેલું છે કે પંચાયતી રાજ બાબતે કઈ સમિતિ છે. આ લખ્યું છે LM સિંઘવી. આ રહી તમારી LM સિંઘવી, લક્ષ્મીમલ સિંઘવી. લખ્યું છે GVK રાવ. આ GVK રાવ લખ્યું છે દોસ્તો. બળવંતરાય મહેતા. આ રહ્યું આ બળવંતરાય મહેતા. તો બધી સમિતિઓ છે જ. અને ન માત્ર દોસ્તો સમિતિઓએ કરેલા જે કઈ ભલામણ છે એ પણ તમને સમજાવવામાં આવી. અને લોકો બળવંતરાય મહેતાથી ચાલુ કરે ને હું ચાલુ કરું છું કોંગ્રેસ ગ્રામ પંચાયત સમિતિથી. કારણ કે આ બળવંતરાય મહેતાની જે છે ભલામણ 1957 માં થઈ, 1951 માં જે છે લાગુ કર્યું, અને આપણે ત્યાં 57 માં ભલામણ થઈ, 1959 માં જે છે નાગોરથી શરૂઆત થઈ રાજસ્થાનથી, પણ એની પહેલા મુન્ના 1954 માં કોંગ્રેસ ગ્રામ પંચાયત સમિતિ આવી ગઈ હતી શ્રીમન મન્ના નારાયણના અધ્યક્ષ પદે. તો તમારે આ યાદ રાખવું પડે. હજી પણ આપણે આગળ વધી શકીએ. કયા રાજ્યમાં પંચાયતી રાજ જોવા મળતું નથી? પંચાયતી રાજ ક્યાં જોવા ન મળે? તો અહીંયા લખ્યું છે મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ. તો મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડમાં ક્યાંય જોવા મળતું નથી. આ રહ્યું દોસ્તો. અહીંયા તમને અમુક ઉદાહરણ આપ્યા છે, અને અહીંયા તમને અરુણાચલ પ્રદેશ નથી આપ્યું, પણ તમામ આપ્યા. મિઝોરમ, નાગાલેન્ડ તો આપ્યું જ છે. તો બટ ઓબિયસ છે કે ભાઈ ઉપરોક્ત તમામ આન્સર આવી જાય તમારો. પંચાયતી રાજમાંથી દોસ્તો આ બીજો પ્રશ્ન તમારો બેઠો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહિલાઓને કેટલી બેઠક જે છે અનામત આપે છે? અહીંયા લખી દીધું છે SC ST હોય તો વસ્તીના આધારે. ખાલી આપણે એવું નથી કહેતા કે ઓબીસી ને 27%. ઓબીસી ને 27% કોણે કીધેલું છે? તો કે ઝવેરી કમિશને કીધેલું છે. કયા કમિશને? ઝવેરી કમિશન. મહિલાઓને જે છે એ 1/2, મહિલાઓને 1/2 એટલે જ નથી કહેતા, પણ કયા એક્ટ પ્રમાણે? તો અહીંયા લખ્યું છે ગુજરાત પંચાયત અધિનિયમ 2009 અન્વયે જે છે મહિલાઓને આપણે આપીએ છીએ 1/2. અહીંયા તમારું થઈ જાય 1/2, 50% અનામત આપીએ છીએ, હે ને? તો આવું કન્ટેન્ટ હોય છે આપણા પાસે. દરેક જગ્યાએથી દોસ્તો તમે અહીંયા આવી જાઓ, જ્યાં થાયકા હોય તમને એમ થાય સર કેટલી તૈયારી કરી છે, પાસ જ નથી થતા, વાત એવું પૂછાતું જ નથી. એના માટે પહેલા તારે ત્યાગ કરી દેવો પડે જીકે ની ચોપડીઓનો. કારણ કે જીકે માંથી પ્રશ્ન પૂછાતા નથી. કન્ટેન્ટ વાંચવું પડે સારી રેફરન્સ બુકમાંથી. અહીંયા તમને લખ્યું છે દોસ્તો કે ભાઈ કોઈ પણ શહેર કે વિસ્તારની જનસંખ્યા ખાલી જગ્યાથી વધારે હોય ત્યારે રાજ્ય સરકાર એ માટે શહેરમાં મહાનગરપાલિકા જે છે જાહેર કરી શકે. આખું તમને લિસ્ટ આપ્યું છે. અહીંયા તમને આખું હાયરાર્કી આપી દીધું હોય દોસ્તો, હે ને? તો એના માટે તમારે યાદ રાખવાનું થાય છે. અહીંયા લખેલું જ છે દોસ્તો 10 લાખની સંખ્યા. હવે જો આવી જ તૈયારી કરવી હોય તો આપણી પાસે એક કોર્સ છે દોસ્તો, એને કહેવામાં આવશે ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સ. આ ફાઉન્ડેશન કોર્સ એવો છે દોસ્તો કે જ્યાં તમને GCRT, NCRT અન્ય તમામ મુદ્દાઓ જે છે આપણે સાંકળી લેશું. ત્યારબાદ તમારે જો સ્માર્ટ વર્કથી પ્રિપેરેશન કરવી હોય તો તમે અહીં આવી શકો. આમાં જે છે દોસ્તો તમને વિડીયો કન્ટેન્ટ આપશું, એમાં તમને MCQ આપશું, અને એની સાથે જે છે એ લેક્ચરની PDF આપશું દરેક લેક્ચરની. એમાં બંધારણ છે અને ઇકોનોમિક્સ છે એ હું લેવાનો છું. વિમલ ભટ્ટી સર છે દોસ્તો એ સામાન્ય વિજ્ઞાન અને સાયન્સ એન્ડ ટેક લેવાના છે. જયેશ પંચાલ સર છે એ ગણિત રીઝનિંગ લે છે દોસ્તો આપણે ત્યાં. અનિતા ઝોન મેડમ જે છે એ અંગ્રેજી લે છે. કેતન પટેલ સર છે એ વારસો અને જે છે એ ઇતિહાસ લે છે. રાવલિયા સર ભૂગોળ લે છે. જિગ્નેશ વાડળ સર કોમ્પ્યુટર લે છે. અને એની સાથે જે છે એ રાઠોડ સર છે, અને રાઠોડ સર જે છે એ ઇંગ્લિશ મેન્સ લે છે. આ એપ્લિકેશન લેવા માટે શું કરવાનું છે? ગણિત ગાઈડન્સ જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, પ્લે સ્ટોરમાંથી મળી જશે. લોગિન કરવાનું થાય છે. લોગિન કર્યા બાદ તમારે ફાઉન્ડેશન કોર્સમાં જઈને કોર્સ લઈ લેવાનો. 1 વર્ષનો કોર્સ રહેશે. 15,000 નો દોસ્તો જે છે કોર્સ છે, 50% ડિસ્કાઉન્ટ છે એટલે 7,500 માં પડશે.
અને આ કોર્સ તમે એક વખત લઈ લેશો તો તમને જીપીએસસી ક્લાસ 1-2 આવશે, એસટીઆઈ આવશે, ઇવન સીસી પાછી આવશે. 2025માં રેવન્યુ તલાટીના ફોર્મ ભરાય છે, ફરીથી પીએસઆઈ, કોન્સ્ટેબલ, કોઈ પણ પરીક્ષાઓ આવશે તમને ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સ કામ આવશે. ઓકે, અને વિશેષ કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો તમે 7226926024 માં કોલ કરી શકો, મેસેજ કરી શકો. હવે આજ તમે કોર્સ લ્યો એનો મેઇન બેનિફિટ એ છે, સીસી ગ્રુપ એ મેન્સ પરીક્ષા હતી દોસ્તો, 50 પ્રશ્નમાંથી 19 ક્વેશ્ચન આપણી એપ્લિકેશનમાંથી પૂછાયેલા, એ પણ વિથ પ્રૂફ આપેલા, હજી તમે યુટ્યુબમાં જોઈ શકશો. બીજી એક્ઝામમાં આપણને સફળતા મળી દોસ્તો કે એસટીઆઈ ની પરીક્ષામાં 200 પ્રશ્ન હતા, એમાંથી થિયરીના 60 કરતા વધારે પ્રશ્નો, મેથ્સ રીઝનિંગ કન્સિડર કરો તો 30 પ્રશ્ન એ થઈ જાય, તો 200 માંથી જે છે 90 પ્રશ્ન એસટીઆઈ ના બેઠા પૂછાયેલા. ત્રીજી પરીક્ષામાં આપણને સફળતા મળી દોસ્તો પીએસઆઈ નું પેપર થોડુંક સહેલું હતું, જે છે એ આપણે 100 માર્કના ક્વેશ્ચનમાંથી 30 ક્વેશ્ચન બેઠા એમાં પૂછાયેલા છે. ચોથી સફળતા દોસ્તો મળી આપણને આસિસ્ટન્ટ મેનેજરમાં બધા કાયદાઓ હતા, આ કાયદાઓ 200 માર્કના હતા. આ 200 માર્કના કાયદાઓમાંથી દોસ્તો જે છે એ 75 કાયદાઓના ક્વેશ્ચન બેઠા આપણી પરીક્ષામાં આપણા જ કન્ટેન્ટમાંથી આ કોર્સમાંથી પૂછાયેલા. ત્યારબાદ દોસ્તો એસીએફ, આરએફઓ, અકાઉન્ટ ઓફિસરની પરીક્ષામાં જીએસ નું જે કોમન પેપર છે 1 જૂને લેવાનું 2025માં 31 પ્રશ્ન બેઠા પૂછાયેલા છે આપણી જ એપ્લિકેશનમાંથી. તો આવા બધા ક્વેશ્ચન જે છે દોસ્તો પૂછાય. આ મેં તમને જીકે નો લેક્ચર આપેલો છે, અમે જીકે આપીએ છીએ તો આવું આપીએ છીએ, મનગણત જીકે નથી આપતા. અહીં લખ્યું છે દોસ્તો પ્રધાનમંત્રી આપણે ત્યાં જીવન જ્યોતિ વીમા યોજનામાં કઈ વય જૂથના લોકો આવે છે. હું તમને યોજનાઓ શીખવાડું છું દોસ્તો, 200 જેટલી તો તમને યોજના કરાવી દીધી છે. હવે જોઈ લો આ યોજના, આ લખ્યું છે જીવન જ્યોતિ બીમા યોજના, હે ને, જીવન જ્યોતિ બીમા યોજના 18 થી 50, આ લખી દીધું 18 થી 50. એકદમ શોર્ટ એન્ડ સ્વીટમાં મટીરિયલ, એકદમ પરીક્ષા લક્ષી મટીરિયલ. પેલા 200 પેજના ચોપડાઓ વાંચવાના નથી, માત્ર કામના જે છે એ 25 કે 30 પેજ યોજનાના વાંચી લ્યો, બધી યોજનાઓ આપણે એમાં આપી દીધી છે, માત્ર મટીરિયલ નથી આપતા, આ ખાસ યાદ રાખજો. અને લેક્ચર્સ અને મટીરિયલ બંને આવશે. તો દોસ્તો વાત થાય છે જાહેર માહિતી અધિકારની, સ્પેશિયલી આખો આરટીઆઈ નો દોસ્તો તમને લેક્ચર જ આપી દઈએ છીએ, હે ને. આરટીઆઈ એક્ટ કોણ કરી શકે, આરટીઆઈ એક્ટમાં શું જોગવાઈ છે, નાગરિક કરી શકે, કંપની કરી શકે, કોર્પોરેશન કરી શકે. અહીં લખ્યું છે કે બીપીએલ હોય તો 0 રૂપિયા, નોન બીપીએલ હોય તો 20 રૂપિયા જે છે એ તમે આરટીઆઈ કરી શકો, હે ને. અહીં લખેલું છે દોસ્તો જાહેર માહિતી અધિકાર 2005 અંતર્ગત રાજ્યના મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોના દ્વારા થાય. આવી જાવ મુન્ના, અહીંયા રાજ્યપાલની કારોબારી સત્તા સમજાવી છે. અહીં લખ્યું છે રાજ્ય માહિતી આયોગ, આની નિમણૂક કોના દ્વારા થાય, તો અહીંયા લખેલું છે રાજ્યપાલ, અહીંયા લખેલું છે રાજ્યના રાજ્યપાલ. આ થઈ ગયું પૂરું, હે ને. ચલો તો હજી પણ આગળ શીખાડું છું. અહીં લખ્યું છે દોસ્તો જે છે એ બંધારણના ક્વેશ્ચન આપ્યા, અર્થશાસ્ત્રના ક્વેશ્ચન આપ્યા, પંચાયતી રાજના ક્વેશ્ચન આપ્યા. અહીંયા વાત કરીએ છીએ ઇતિહાસની, ઇતિહાસના બેઠા પ્રશ્ન આપું છું, જોઈ લો. હડપ્પીય સંસ્કૃતિમાં મોહર અને માટીકલામાં દર્શાવવામાં ન આવ્યું એવું શું છે, આ આખું લખેલું છે દોસ્તો, એના આમાંથી શું ન દર્શાવવામાં આવ્યું છે એ તમારે લખવાનું થાય છે. જીસીઆરટી નો જ લેક્ચર છે દોસ્તો, તમે કોર્સ લ્યો છો તો તમને જીસીઆરટી એનસીઆરટી પણ આખી આપણે આપી દઈએ છીએ, જેથી કરીને જીસીઆરટી એનસીઆરટી તમે સારી રીતે જે છે એ ભણી શકો છો, હે કે નહીં. ત્યારબાદ અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો દોસ્તો, બૌદ્ધ ધર્મ સાહિત્યને શું કહેવાય, તો કે બૌદ્ધ ધર્મના સાહિત્યને કહેવાય ત્રિપીટક. આ રહ્યું અહીંયા ત્રિપીટક આવી ગયો. અહીંયા તમને પ્રશ્ન પૂછે દોસ્તો કે આપણે ત્યાં 1857 અને સ્વતંત્ર સંગ્રામમાં કયા ફેરફાર થયા. આ 1857 નો સંગ્રામ એ પણ આપણા જીસીઆરટી નો લેક્ચર છે. ઘણા કહેતા હતા કે સર ઇતિહાસ ક્યાંથી કરવો, માત્ર જીસીઆરટી કરી લ્યો, કાંઈ કરવાની જરૂરિયાત નથી, હે ને. આ 1857માં કંપની શાસનનો અંત આવ્યો, આપણે ત્યાં હાર્યો, અહીંયા કંપની શાસનનો અંત આવ્યો. બીજું, અંગ્રેજ સરકારે જે છે હિન્દુઓને જે છે ઉચ્ચ અભ્યાસ માટે રાખ્યા, ઉચ્ચ હોદ્દા પર રાખ્યા. નવી ધારાસભામાં હિન્દુઓને પ્રથમ વખત સ્થાન આપ્યું, સાચી વાત છે. તો આ પહેલું, બીજું અને ત્રીજું ત્રણેય સાચું થઈ જાય, હે ને. નવી ધારાસભામાં હિન્દુઓને સ્થાન આપ્યું, આપણે નામ કહેવાય છે ને ભાઈ કે ભાઈ 1861માં જે છે 1858માં જે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો. ત્યારબાદ દોસ્તો 1861માં ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ આવ્યો,
એમાં 3 ભારતના વ્યક્તિઓ હતા, બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવ. આની નિમણૂક ક્યાં કરી હતી દોસ્તો? બ્રિટિશ પાર્લામેન્ટમાં કરેલી હતી. તો એક આમને યાદ રાખવાના થાય. વેદ તરફ પાછા વળો. આપણે દોસ્તો સામાજિક જે છે એ ચળવળની વાત કરેલી હતી અને અહીંયા લખેલું છે સ્વામી દયાનંદ સરસ્વતી અને એમાં ત્યાં લખેલું છે દોસ્તો વેદ તરફ પાછા વળો. આ વેદો તરફ પાછા વળો, તો એ રાઈટ આન્સર આવી જશે સ્વામી દયાનંદ સરસ્વતી. પછી તમારે એનસીઆરટી જીસીઆરટી કરવાની જરૂર નથી, કારણ કે આપણે અહીંયા કરાવીએ છીએ એનસીઆરટી જીસીઆરટી. તો પછી તમારે એનસીઆરટી જીસીઆરટી ની દરેકની પીડીએફ આપીશ અને જ્યારે એનસીઆરટી જીસીઆરટી લઈએ છીએ ત્યારે દોસ્તો એની સાથે સંબંધિત થયેલા તમામ મુદ્દાઓ આપણે કન્સિડર કરી લઈએ છીએ. એનાથી વિશેષ સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે લાઠીચાર્જમાં કોનું અવસાન થયું છે? આ લાલા લજપત રાય છે દોસ્તો. આપણે તો અપંગ થયા હોય એ લખીએ છીએ અને મૃત્યુ થયા હોય એ લખીએ છીએ. આ લાલા લજપત રાય આવી ગયું. સાયમન કમિશન ઇવન સાયમન કમિશનમાં હું તમને એવું પણ કહું છું દોસ્તો કે સાયમન કમિશન જે છે એમનો તમે જે છે એ કયા લોકોએ સમર્થન આપ્યું હતું. આપ ક્યારેક જોજો, તમે દરેક જગ્યાએ એવું જોતા હશે કે સાયમન કમિશનનો વિરોધ થયો, બધા લોકો અંગ્રેજો હતા એટલે વિરોધ થયો, પણ તમે ક્યારે એવું નહીં જોયું હોય કે સાયમન કમિશનના સમર્થન માટે કોણ? યાદ રાખવું, મદ્રાસની જસ્ટિસ પાર્ટી, પંજાબની યુનિયનિસ્ટ પાર્ટી અને મોહમ્મદ શફી, આ 3 સાયમન કમિશનને વિરોધના બદલે સમર્થન આપ્યા હતા. એવું તમારી બુકમાં નહીં આવે, એ ભણવું હોય તો તમારે આવવાનું. ત્યારબાદ જુનાગઢને વર્ષ ખાલી જગ્યામાં ભારતમાં જોડી દેવામાં આવ્યું. આ રહ્યું આરજી હુકુમત, જુનાગઢને જે છે એ જોડી દેવામાં આવ્યું હતું. ક્યારે? 1947માં. તો અહીં તમને જે છે એ ક્વેશ્ચન, માણેક કોઠારીનો મેળો. આ રહ્યા છે આપણા કેતન પટેલ સાહેબ. કેતન પટેલ સાહેબે સાંસ્કૃતિક વારસામાં મેળાના 6 લેક્ચર લઈ દીધા. તમને મટીરિયલ સરે મસ્ત મજાનું આપ્યું છે. અને એ માણેક કોઠારીનો મેળો જે છે એ ક્યાં? તો કે ભાઈ ડાકોરમાં ભરાય છે. આ રહ્યો માણેક કોઠારીનો મેળો અને આ છે ડાકોર, ખેડા. અને એની સાથે સંબંધિત આજે જે છે રણછોડરાયનું મંદિર છે. રણછોડરાયના મંદિરની પોતાની જે છે એક વિશેષતા છે. આપણે ત્યાં સાંસ્કૃતિક વારસામાં જે ભણાવે છે એ કેતન પટેલ સાહેબ 8 વર્ષનો અનુભવ ધરાવે છે. એમણે એ શીખવાડ્યું છે તમને. એની સાથે સાથે દોસ્તો જે છે એ કેતન પટેલ સાહેબે બીજી બાબત શીખવાડી, ભવાઈ પ્રકારની સાચવી રાખવાનો ભવૈયા ભોજકને ફાળે જાય છે, જેની વસ્તી તમને ખાસ ક્યાં જોવા મળે છે? જો આ લખ્યું છે અહીં, ભવાઈના વેશના 2 લેક્ચર સિદ્ધરાજ જયસિંહ અને સિદ્ધરાજ જયસિંહનું જે છે વર્ચસ્વ ક્યાં હતું? ઉત્તર ગુજરાતમાં. આ ક્વેશ્ચન છે તમારો. ત્યારબાદ દોસ્તો જે છે રાવલિયા સાહેબ છે, ખુદ ગીરનો જે છે સિંહ છે, હે ને? ગીર પંથકનું બહુ મોટું નામ છે. એમને ભણાવેલા છે તમને અભયારણ્ય. અભયારણ્ય માટે તમારા ગામમાં જવાની જરૂર નથી. પાળિયા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કે અમરેલી. આ રહ્યું આ પાળિયા અભયારણ્ય ક્યાં આવેલું? તો કે અમરેલી. એ લખ્યું છે સિંહ માટે છે, એ યાદ રાખો. ત્યારબાદ દોસ્તો ઇકોનોમિક્સનો બીજો એક પ્રશ્ન પૂછાયેલો છે, બેઠો પ્રશ્ન તમને આપું છું. નાબાર્ડની રચના ક્યારે કરવામાં આવેલી છે? આ રહ્યું અહીંયા નાબાર્ડ, અહીં લખ્યું છે 1981 ના એક્ટ અંતર્ગત 82માં. આ 1981 ના એક્ટ અંતર્ગત 82માં, હે કે નહીં? ત્યારબાદ આપણે ત્યાં ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટ, તમને પંચવર્ષીય યોજના કરાવેલી છે. દરેક જગ્યાએથી મટીરિયલ એકઠું કરીને પછી પંચવર્ષીય યોજના કરાવી છે દોસ્તો. આ પંચવર્ષીય યોજનામાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટ દુર્ગાપુર, ભિલાઈ અને રાઉરકેલા, હે ને? તો અહીંયા જે છે એ ઓપ્શનમાં આપેલું જ છે રાઉરકેલા. આ રહ્યું આ દુર્ગાપુર, ભિલાઈ અને આ રહ્યું રાઉરકેલા, હે ને? 3 સ્ટીલ પ્લાન્ટ, એક જે છે દુર્ગાપુર હતો, એક ભિલાઈ હતો અને એક રાઉરકેલા બીજી પંચવર્ષીય યોજના દરમિયાન જે છે સ્થાપિત થયેલો છે. અહીંયા દોસ્તો સ્વતંત્ર ભારતમાં તમને ઔદ્યોગિક નીતિ ક્યારે જાહેર કરવામાં આવી? અર્થશાસ્ત્રના લેક્ચર આપ્યા છે, એમાં આ કીધેલું છે. જો આ ઓપ્શન છે, આ રહ્યું 1948. આ 1948માં ઔદ્યોગ નીતિ કોણે જાહેર કરી એવું કહીએ છીએ, અને ઉદ્યોગમાં જે છે શ્રેણી કઈ છે એ તમને કહીએ છીએ. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ કયા વર્ષમાં આવ્યો? અહીંયા લખ્યું છે દોસ્તો પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986. આ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ક્યારે? 1986. ત્યારબાદ દોસ્તો જે છે આપણે ત્યાં આ એક જે છે મિસ આઉટ થઈ ગયો છે, પણ પ્રશ્ન એવો હતો કે ભાઈ આપણે ત્યાં નિવૃત્તિ જાહેર કરનાર PR શ્રીજેશ કઈ રમત સાથે સંકળાયેલા છે? આ રહ્યું PR શ્રીજેશ ભારતીય હોકી સાથે સંકળાયેલા છે. આમાંય તમને ક્વેશ્ચન છે, ભારત દેશમાં તમે એક ક્વેશ્ચન હતો કે ભાઈ APJ કલામ સાહેબનો જન્મ દિવસ
એ કયા દિવસ તરીકે ઉજવાય છે? તો અહીંયા વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવાય છે. આ ઓક્ટોબર મહિનાના મહત્વના દિવસો મેં તમને દોસ્તો 365 માંથી માત્ર 80-90 જ આપ્યા છે, એમાંથી જ પૂછાય છે. અને જે સંસદનો લેક્ચર છે એમાં લખ્યું છે રાજ્યસભાના અધ્યક્ષ તો જગદીપ ધનખડ સાહેબ છે. આ બે ક્વેશ્ચન તમારા પૂછાયેલા છે અને આપણે કરાવેલા છે. ત્યારબાદ અહીંયા તમને જે છે લખ્યું કે સ્વપ્નિલ કુશલે કઈ જે છે સ્પર્ધામાં આ રહ્યું આ સ્વપ્નિલ અને એ લખ્યું છે શૂટિંગ, એ લખ્યું છે શૂટિંગ. પેરિસ ઓલિમ્પિક કરંટ અફેર્સમાં તમને દોસ્તો જુલાઈ મહિનાનું કરંટ અફેર્સ કરાવેલું છે, એમનો આ ક્વેશ્ચન છે. ત્યારબાદ યુએન ના સેક્રેટરી જનરલ, યુએન માંથી ક્વેશ્ચન આવે તોય આપું છું, યુએન ના સેક્રેટરી જનરલ નહીં, યુએન સેક્રેટરી જનરલ કયા દેશના છે આવું પૂછ્યું છે. એન્ટોનિયો ગુટેરસ, આ રહ્યું એન્ટોનિયો ગુટેરસ. ક્યાંથી બિલોંગ કરે છે? તો કે પોર્ટુગીઝ થી બિલોંગ કરે છે. ક્યાંથી? પોર્ટુગીઝ થી. આ રહ્યું આ પોર્ટુગીઝ. આ તો લખેલું જ છે તમારા બુકમાં, આ નહીં લખેલું હોય, જે પ્રશ્ન પૂછાય એ આપું છું બસ, હે ને? ચાલો, 78મા સ્વતંત્ર દિવસની ઉજવણી આપણે દોસ્તો જે છે એ મહત્વનું કરંટ અફેર્સ હોય એ ગુજરાત સરકારનું પાક્ષિક હોય ને, પાક્ષિક જ કરાવીએ છીએ. બીજા કરંટ અફેર્સ એ આપણે મહત્વના જ હોય છે, પણ મેઇન પાક્ષિક, આ પાક્ષિકનું કરંટ અફેર્સ છે. અહીંયા લખ્યું રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? તો રાજ્ય કક્ષાની ઉજવણી જે છે ખેડામાં, એટલે અહીંયા આવી જાય છે નર્મદા, નડિયાદ જિલ્લો, હે ને? ચલો, તો આપનો ખૂબ ખૂબ આભાર દોસ્તો. આ આપણી 7 કે 8મી પરીક્ષાઓ હશે કે જેમાં બેઠા પ્રશ્ન પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેન્સમાં પૂછાય છે. તમારે પણ જોડાવવું હોય તો કણેદ ગાઈડન્સ એપ્લિકેશન જે છે પરચેસ કરીને તમે જોડાઈ શકો છો. અને તમારે આપણે ત્યાં તમને બધી જ પ્રકારની સરકારી ભરતીની અપડેટ મળી રહે એના માટે ગર્લ અને બોયનું અલગ અલગ ગ્રુપ પણ છે. એમાં જોડાવવું હોય તો તમે આ નંબર ઉપર તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખીને મોકલી દેવું, તમને જોડી દેવામાં આવશે. બધી જ પ્રકારની અપડેટ પણ એમાંથી મળી જશે. ઠીક છે? આભાર દોસ્તો. અને આપ બધા જ લોકો પાસ થાવ, સરકારી ભરતીમાં જે છે એ આવી જાઓ અને આપના જે છે પરિવારના સપના સાકાર કરો એવી શુભકામનાઓ સાથે આવજો. બાય, સિયા. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આવું જ કન્ટેન્ટ જોતું હોય ને આપને અનુકૂળતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું યોગ્ય જણાય તો કરી દેવી. ઠીક છે? ચાલો, આવજો.